ઓકે. આવતીકાલે 26 તારીખના રોજ રામનવમીની ઉજવણી જ્યારે ખૂબ જ ધામધૂમની સાથે આપણા સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગરની અંદર ખાસ કરીને થવા જઈ રહી છે, ત્યારે પોલીસ વિભાગ પણ તમામ લોકોની સુરક્ષિતતા જાળવવા માટે થઈને સજ્જ છે. ટોટલ આશરે 2200 લોકોનો પોલીસ ફોર્સ જે છે એ અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત માટે ડિપ્લોય કરવામાં આવેલો છે, જેમાં આશરે 50 જેટલા સિનિયર અધિકારી લેવલ હશે જેનું સુપરવિઝન હશે. તે ઉપરાંત જે છે ડ્રોન સેલનો પણ ઉપયોગ થશે અને સતત ડ્રોનથી મોનિટરિંગ રાખવામાં આવશે. આજરોજ તેના માટે થઈને આખા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી આપ દૂર રહેશો. ક્યાંય કોઈપણ આપણને માહિતી મળે તો પોલીસ સાથે શેર કરજો, અફવાઓ ફેલાવી નહીં. અને કેમ કે આવતીકાલે આખો જે રૂટ છે જેમાં રામજી મંદિર છાપરિયાથી શરૂ કરીને મહેતાપુરા ખાતે જે રામજી મંદિર છે ત્યાં સુધી આખી યાત્રા નીકળનાર છે, જે બપોરે આશરે 3 થી 3:30 વાગ્યાની આજુબાજુ નીકળી તે રાત્રે 8 થી 9 વાગ્યા સુધી એમાં નીકળશે અને એમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના છે. તો જે આખા યાત્રાનો રૂટ છે એ રૂટ ઉપર આપ આપના વાહનો લઈને ન આવતા અલગ રૂટનો યુઝ કરો, તેના માટેનું ડાયવર્ઝન કરવા માટે થઈને પણ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપ સૌ લોકોના સાથ સહકારથી આપણે ખૂબ સારી રીતે રામનવમીની ઉજવણી કરી શકીશું. જય હિન્દ.